સાંતેજ ગામના ખેડૂતો કેમિકલયુક્ત પાણીથી પરેશાન છે। અરવિંદ મિલમાંથી છોડવામાં આવી રહ્યું છે કેમિકલયુક્ત પાણી। ખેડૂતોની જમીન કઠણ થઈ ગઈ અને પાક બળી જાય છે। ખાસ ચોમાસામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે। સમસ્યાનું નિરાકરણ લાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, પરંતુ સાંતેજના ખેડૂતોની સમસ્યા વિકટ છે। અહીં ખાસ આવેલી અરવિંદ મિલ છે ને અરવિંદ મિલમાંથી કેમિકલયુક્ત પાણી ઘણા સમયથી જે છે સાંતેજના ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવે છે। આ સમસ્યાને લઈને ખેડૂતોના જે ખેતરો છે તેમાં જે પાક ઉત્પન્ન નથી થતો અને જમીન કઠણ અને ખરાબ થઈ ગઈ છે। ખાસ જોઈ શકો છો કે જમીનની ફળદ્રુપતા જે છે ફળદ્રુપતા હવે રહી નથી ને જેને કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ નથી। કેટલા સમયથી કાકા આ સમસ્યા છે, કેટલા સમયથી રજૂઆત કરી પણ નિકાલ નથી આવતો? આ તો અરવિંદ બની તાનની, હા અરવિંદ મિલ બની ને તાનનું પાણી એવી રીતનું આવે છે અને તાનનું એવી રીતનું થાય છે। ક્યારે છોડવામાં આવે છે આ પાણી? હવે ચોમાસું વરસાદ આવે ને એ વખતમાં જ, તે વગર નહીં। શું કેમિકલ પાણી જમીનમાંથી આવે છે તેનાથી શું નુકસાન થાય છે ખેતરમાં? અમારું વાવેતર કઈ થતું નહીં। જો કેમિકલનું પાણી આવે છે એનાથી અમારો પાક બધો નિષ્ફળ જાય છે, એનાથી અમને પૂરું નુકસાન થાય છે। કેટલા સમયથી આ સમસ્યા છે? કેટલી વાર રજૂઆત કરી, કોઈ નિરાકરણ આવ્યું? શું કહેશો? કોઈ સંભાળતા જ નથી। આ મિલમાં જઈને કહીએ છીએ તો કોઈ મન ઉપર લેતા નહીં। આ બધું પાણી આવે છે ને બધા ઢોરોય પીતો નહીં અને ખરાબ પાણી છે બધું, કારું મેશ। જ્યારે વરસાદની સિઝન ચાલુ થાય, વાવણી લાયક વરસાદ હોય, બીજી તરફ આ કેમિકલ યુક્ત પાણી હોય તો સમસ્યા શું થાય? જે બિયારણ જે વાવ્યું હોય અને જે ઉત્પાદન થતો હોય પાક, તેમાં શું સમસ્યા આવે? એમાં વધુ પાક વાવીએ છીએ પણ એમાં કશું થતું નથી। એમાં પાણી બધે ફરી વળે છે વરસાદ ચાલુ થાય એટલે। સમસ્યા વિકટ છે। આ વિકટ સમસ્યાને લઈને સરકારમાં કોઈ રજૂઆત કરી છે અથવા તો કિસાન સંઘ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે? શું કહેશો? રજૂઆત તો કરેલી પણ કોઈ નિકાલ જ નથી આવતો। કંપની વાળા કોઈ જવાબ આલતા નહીં। બરાબર, ખારું પાણી, કેમિકલ વાળું પાણી બધું જમીનમાં છોડો, દર વખતે મારો પાક બગડશે। ખાસ જે પ્રદૂષણયુક્ત પાણી છોડવામાં આવતું હોય તેના માટે એક કાયદો પણ બનાવવામાં આવ્યો છે। આના માટે કોઈ રજૂઆત કરી છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં તમે? પહેલી તો વાત અમે કંટ્રોલર જોયું જ નથી, બરોબર, કેમ કે અમને તો ખબર જ ના પડે, અમે તો અભણ માણસ। પણ હવે મિલવાળાને કહીએ એ કહે કે અમે કરશું પણ કરતા નહીં। છેલ્લા 15 વર્ષથી આ પાણી આવે છે। કોઈ જાતની સરકારમાં રજૂઆત અથવા તો કોઈ આંદોલન અથવા તો કોઈ પણ જાતનું આવેદનપત્ર સરકારમાં રજૂઆત કરી છે તમે? કેટલા સમયથી કરી છે? ક્યારની આ સમસ્યા છે? આવું તો અમે કારણ કે અભણ માણસ છીએ, બરોબર, આવું તો અમે કહીએ છીએ। અમારી પંચાયતમાં બધે જાણ કરેલી છે તો એ કે અમે કહીએ છીએ। અરવિંદમાં જઈને અમે 2-3 વખત આવી રજૂઆત કરી પણ એ કહ્યું અમારું ધરતા નથી, માથે કોઈ લેતા જ નથી, બરોબર। અને ચોમાસું આવે એ સમયે પાણી સોરી મિલે છે, જેથી અમારો પાક બધો નિષ્ફળ જાય છે, ઉગતું જ નથી બી। અને એકદમ કોઈ એવું થઈ જાય છે જાણે મીઠાઈ જેવું થઈ જાય છે। ખેતર ખેડવા અમારા અઘરા પડી જાય છે। કાકા, ખાસ ખેડૂત જગતનો તાત કહેવાય છે। વરસાદી સિઝન શરૂ થાય એટલે પાક માટે, બિયારણ માટે ને અનેક સમસ્યાઓ, કમોસમી વરસાદથી લઈને અનેક સમસ્યાઓ છે। તમારા ગામની સમસ્યા વિકટ છે કે અરવિંદ મિલમાંથી આવતું પાણી જે છે આ પાણીને લઈને સમસ્યા છે, કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરો છો? આ બિયારણ જે વાવીએ તોથી પાણી આવે, ખરાબ પાણી, એટલે અમારો પાક નિષ્ફળ થાય। તો અમે તો એવું માંગ કરીએ કે અમારા પાકનું જે નુકસાન થાય એ રે આપે ખર્ચા પૂરતો અમારે। સરકારમાં આ બાબતે રજૂઆત કરી છે? કોઈ આંદોલન કરવાની ગણતરી ખરી? એવું તો કોઈ રજૂઆત હાલ સરકારમાં નહીં કરી પણ કંપની કરેલી મિલમાં। ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે? કેટલી વાર રજૂઆત કરી? ના, એ સ્વતેજમાં તો નહીં કરેલી આપણે, પણ અમને ઐકન ખાતરેજમાં કરેલી। ચોક્કસથી તો ખેડૂતો અહીં વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। એક તરફ જગતનો તાત કમોસમી વરસાદ અને જે બીજી સમસ્યાઓને લઈને પીડાતો હોય છે, તદુપરાંત અહીં જે સાંતેજમાં અરવિંદ મિલ આવેલી છે તે મિલમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે અને આ પાણીના લીધે અહીંના જે ખેડૂતો છે તેમના ખેતરમાં કઠણ જમીન થઈ ગઈ છે, ફળદ્રુપતા જમીનની નિષ્ફળ થઈ ગઈ છે અને પાક પણ નિષ્ફળ થઈ રહ્યો છે। ત્યારે ખેડૂતો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ મિલ માલિક છે તે માનવા તૈયાર નથી ને આ ખેડૂતોની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું, પરંતુ સરકાર કોઈ એક્શન લે તો આ ખેડૂતોનો સહારો બને। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સાંતેજ।